ઉમેદવારી કરી, એટલે સરપંચ તો કોઈ પક્ષપાતમાં આવતો નથી, એટલે એમાં હું જીતી ગયો નાની ઉંમરમાં. જીત્યા પછી ભાજપ, તમને ખબર હશે તો ભાજપ વાળાનું કેવું કે સરપંચ જીતે એટલે એને ભાજપમાં જવું જ પડે, બાકી કેમ કે ત્યાંથી વહીવટ તંત્ર, હા, કોંગ્રેસનો હોય કે આપનો કોઈ પણ ખાલી એના પર કહી દે કે આ બીજી પાર્ટીનો સરપંચ છે, એના કામ રોકાઈ જાય. એના માટે હું ભાજપ મેં જોઈન કરી. હા, અને મારા એ લોકો સાહેબ તે વખતે એવું કરતા હતા કે કામ કરાવી દે પછી બિલ જ ના આપે, એ પરિસ્થિતિ એ પરિસ્થિતિ હતી. તો અમારે ભાજપમાં જવું પડે. જયારે હું સરપંચ હતો ત્યારે ભાજપને હું બહુ વાલો લાગતો. મેં લોકોનું દેખ્યું કે આપણા દાહોદ જિલ્લાની અંદર કે બધા એસટી, એસસી, ઓબીસી માણસો મજૂરી કરીને એમનું પોતાનું ગુજરાન ચલાવે છે. દાહોદ જિલ્લો આજની તારીખમાં બી તમે મીડિયામાં દેખ્યું હશે કે દાહોદ જિલ્લો સૌથી પછાત જિલ્લો છે. તો હું ભાજપમાંથી મને એવું લાગ્યું કે ભાજપ